જય વરદાઈ માતા. જય મા વરદાયની. હાજી કોણ? રાધેશ્યામ બોલું છું. હા, તો આ કોઈક તમારો મેસેજ આવ્યો દાદા? હા, તો એ વિડીયો છે ને તમે બહુ પહેલાં કંઈક અપલોડ કર્યો હશે કોઈએ, અને પછી એ વિડીયો આ તો તમારો બહુ જૂનો હશે, 10-12 વર્ષ પહેલાંનો મને લાગે છે ત્યાં સુધી. અને એ વિડીયો પછી કોઈ ગયા વર્ષે અપલોડ કર્યો હતો તમારો. અને એ તમે બધા નંબર ને એવું બધું મોકલ્યું એ શેના માટે મોકલ્યું? હા, એ હું તમને સમજાવું. એ વિડીયોની આ નંબર જે વિડીયો ખરો ને એમાં લખેલા જ છે નંબર. બરોબર. એટલે સ્ક્રિપ્ટ કહેવાય ને, જેમ એ ટાઇટલ ના કહેવાય હા હા, એવી રીતે એ વિડીયો. બોલો બોલો. હા, તો એ ટેલિફિલ્મની અંદર બધા નંબરો લખ્યા હતા. એટલે અને એ વિડીયો ફક્ત 400 લોકોએ જ જોયો હતો. એ ગયા વર્ષનો મૂક્યો હતો, જેને મૂક્યો હતો એને. તો મેં તો આટલો સરસ વિડીયો બનાવ્યો છે. દાદા હું એમ કહું, શું કહો છો ભાઈ? એ તમે મને કેમ આવું બધું મોકલો, લિંક ને એવું એમ? હા, સમજાવું તમને કે ભાઈ તમારો, હું તમને એ જ કહેવું કે તમારો વિડીયો ફક્ત 400 લોકોએ જોયો. આટલો મસ્ત વિડીયો બનાવ્યો છે અને જોનારા ફક્ત 400 લોકો જ. એટલે મેં કીધું કે તમને નહીં. હલો હલો હલો, હું તમને એવું નહીં કહેતો, વિડીયો નો કોઈ પ્રશ્ન નહીં. આ નંબર બધા મોકલ્યા ને તમે, નંબર નામ ને નંબર ને, એમાં નંબર એ ખોટા નામે ખોટા, એટલે હું તમને કહું. નંબર ખોટા તો તમારી સાથે વાત તો થાય છે મારી. અરે ના ના ના, નંબર અત્યારે નામ ખોટા લખેલા દાદા, તમે એમ કહું. પણ જે અંદર એમાં લખ્યું હોય મારે લખવું પડે ને. ના 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 ના, તમને કોઈ પૂરી ઇન્ક્વાયરી ના હોય તો તમે શું લેવા વિડીયો અને મને ને એવું બધું મેસેજ શું લેવા કરો? હું એમ કહું તમને. અરે ભાઈ, જે ટાઇટલમાં હતું એ તમે લખ્યું, બીજું નવું શું લખું? મને મેસેજ કરી જ નાખો ને, હું એમ કહું. તમે મને મેસેજ કેમ કર્યો? અચ્છા, મેસેજ જ ના કરી શકું? હા, તો ના જ કરી શકો ને દાદા. એવું ક્યાં લખેલું છે? મને મેસેજ કેમ કર્યો? એટલે એવો કાયદો મને કેમ કર્યો? હું તો આપણે હા તો તમે મને ઓળખો? ના, હું તો નથી ઓળખતો ને. હા, તો ભાઈ કેમ ફોન કરો? એના લખ્યું તમે રૂપાલ, રાધેશ્યામ, પલ્લી, તમે રૂપાલ લાવ્યો? ના ના, હું રૂપાલો નથી. હા, તો ભાઈ આવું તમારે ના લખાય દાદા. તમે વતની ના હોત ના લખાય હો. તમારે તમે ગામના વતની હો. ના, હું નથી. હા, તો ભાઈ તમારા દાદા આવું લખાય જ નહીં ને. હું બિહાર નો ના હું તો મારે એવું લખાય બિહાર વાળા એમ કહો. તમે કહો લખાય? ના, લખાય લખવું હોય તો તમારી મરજી. ના લખાય દાદા. તમે યાર ખતરનાક છો. તમે હિન્દુ છો અને પછી એવું કહો હું મિયો એવું ચાલે? આ તમે મિયા જેવું તો કરો જ છો. અરે ખબર નથી પડતી તમે યાર, આમાં મિયા જેવું ક્યાં આવ્યું? દાદા ખબર નહીં પડતી. તમે બહુ એજ્યુકેશન વાળા છો એટલે તમને ખ્યાલ. ભાઈ આપણે તો એ ખબર નહીં. મને તો રૂપાલ વાળો હોય તો રૂપાલ લખાય, એમાં જે મરજી આવે લખો. માણસા લખો, વિજાપુર લખો, ગાંધીનગર લખો, તમારી મરજી. તમારી મરજી. તમારો ફોન કપાઈ ગયો, મ્યુટ થઈ ગયો છે તમારો ફોન. હાલો, હું એમ કહું, તમે જે માના છોકરા હોય એ માનું જ નામ લખાય ને. પછી બાજુવાળી માને એવું કહેવાય તમારી માં મન કાપવા દે છે એવું કહો તમે? તમે જે ગામના વતની હોય એ ગામનું જ નામ લખાય દાદા. એટલે ભાઈ એવો કાયદો ક્યાંય નથી સરકારે બનાવ્યો કે ના લખાય. કાયદો નહીં, વાત છે તમે આવું લખી દીધું પલ્લી, રાધેશ્યામ, રૂપાલ. માતાજીનું નામ એ પલ્લી, તમારું નામ નહીં. અરે ભાઈ, માતાજીને વાંધો નથી, તમને શું વાંધો છે? અરે તમે ખોટું કરો એટલે વાંધો હોય જ ને. માતા વરદાઈ માતા 30 તારીખે પધારજો માર ખાવા માટે. આવજો ને, તમને ખબર છે તમે તમારા મોએ સ્વીકારી દીધું ને. પણ મને ખબર છે બધા એટલે માને મારવાની બધા વાત કરી છે, બરાબર? પણ એમ નહીં દાદા, તમે તમારા મોએ સ્વીકાર્યું ને. એકવાર તે તમારા મોએ સ્વીકાર્યું ને. એકવાર તમે પણ મને કીધેલું છે મારીશ. ના ના ના, હા, અમે આયા તો જોડી નાખીશું. તમે રેકોર્ડિંગ મૂકી જ દો. મેં તમને એવું કીધું હોય હું તમને મારે એવું બોલ્યો હોઉં તો તમે રેકોર્ડિંગ મૂકીને મને ચગાવી દીધો હોય. પણ ગાળ તો દીધી હશે ને? સમજો? અરે ફર્સ્ટ ટાઈમ વાત કરું દાદા તમારી જોડે. તમે મને અભી મેસેજ મોકલ્યો, તમે મને અભી મેસેજ મોકલ્યો ને એટલે મેં તમને સામે ફોન કરીને કીધું કે દાદા કેમ મેસેજ મોકલો? તમારો અવાજ તો જાણીતો છે, જાણ વિહાર વાળા બધું જ ખબર છે તમને. અરે બધું ખબર જ હોય ને. હું તો તમારી કુંડલી જાણું, તમારી ડોશીને કેન્સર છે બોલો. અચ્છા, એવું છે. બધી ખબર છે બોલો. જય મા વરદાયની. જય મા વરદાયની દાદા. પણ આવું એમ હું તમને એવું કહું, ખાલી મેસેજ ના મોકલતા. અરે ભાઈ, એક પહેલી વાર મોકલ્યો એમાંય તમે કંટાળી ગયા. જય વરદાયની માં, તારી શોભા અદ્ભુત છે. પલ્લી ઉત્સવ તારું અને રૂપાલ ગામનું ગૌરવ છે. પણ એ પલ્લી ઉત્સવ માટે દર વર્ષે એક વૃક્ષ કપાય. શું આ તને ગમે છે માં? ગૌ માતાનો સોના જેવું શુદ્ધ ઘી અભિષેક તારા ચરણોમાં થવો જોઈએ, પણ ભક્તોની અવ્યવસ્થાના કારણે રસ્તા પર કાદવમાં વહી જાય છે. ઘી તો અમૃત છે, તેના પાછળ કેટલી મહેનત છે તે વિચારો. ઘી કેવી રીતે બને છે? ગરીબના ઘરમાં દીવો નથી બળતો, પણ પલ્લીમાં પર અમૂલ્ય ઘીનો બગાડ થાય છે. માં, તારી કૃપાથી અમને સમજણ આપ.
ભક્તિ સાચવીએ, પ્રસાદ સાચવીએ, પ્રકૃતિ બચાવીએ. વિચારો ભક્તો, શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય શ્રી માં ભવાની વરદાયની. વિક્ટરી ઓલવેઝ બી યોર. શ્રદ્ધા સાથે નમ્રતા. મારા વરદાયની માતાજી કહે છે, ભક્તિ એ દિલની શુદ્ધતા છે, ઘીનો દેખાવ નહીં. તમે તમારાથી તમે મોણા તમને દુનિયામાં જનાવર લોકોને કંટાળો આલ્યો. એટલે વાલા પણ એક જ હજી તો મેસેજ કર્યો, એક જ મેસેજ. કેવું કરો ખબર છે? તમે એકદમ મીઠું મીઠું બોલો, એકદમ મીઠું મીઠું બોલો, એકદમ મીઠું મીઠું. તો પોપટે એવું એકદમ મીઠો મીઠો જવાબ, હું એકદમ મીઠો મીઠો જવાબ આલું, એનાથી કોઈ મતલબ નહીં. સમજાય ને? પોપટે મીઠું બોલે, એમાં શું વાંધો આવે? અરે પોપટ કરતા મીઠું બોલે રાધેશ્યામ બિહાર વાળા. નુકસાન ખરું કઈ? આખા વર્લ્ડમાં ફર્સ્ટ નંબર આવે તમારું બોલવામાં એમ? હા, મીઠું બોલવામાં. હા, તો આમાં નુકસાન શું છે કોઈનું? તમે પધારજો. હા, તમે કેટલા ક્યારે પધારવાના આવશો? ના, આમાં શું છે, મને ગેરંટી કોઈ આપતું નથી ને, મારીશ નહીં એમ. પણ એ તો હવે તમે અમે તો હું શું કહું છું, કોઈ ના મારે દાદા, હાચા હોય કોઈ મારે. અરે ભાઈ, શું કોને દાજ ભરેલી હોય શું ખબર પડે? તો ભાઈ હું એમ કહું દાજ એમને ભરાય, હું એમ કહું દાજ એમને ભરાય. પણ હું તો કોઈ વિરોધ તો કરતો નથી, તો શેના માટે મારવાની વાત કરે? તમે વિરોધ નહીં કરતા, પણ તમે તમારું બુદ્ધિનું પ્રદર્શન કરો હે ને. તમે હિન્દુ છો કે મુસ્લિમ છો? હું તો એકદમ પાક્કો હિન્દુ, કટ્ટર. તો તમે હોત દાદા, બરોબર, તમે હોત તો તમે તમારા ધર્મના વિશે આવું બધું ના લખો. સમજો? પેલું પ્લેન ક્રેશ થઈ ગયું એમાં તમે આ માતાજીનું બધું એડિટિંગ કરી મળે, એમાં ભગવાન. હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે. આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે. બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની 100 રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી 100 રૂપિયાનું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાતજાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ, ઊંચ જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જનરલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે. કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં. માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું, તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયનીનો પ્રકોપ થાય છે કે નહીં. ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં. ઘીની ચીકાશ સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં. હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના
કીડી મકોડા બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય, પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વરદાયનીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે, કાદવ કિચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયની, જય માં વડેચી, જય જગતજનની માતા વરદાયની દરેકને સારી પ્રેરણા આપજે. અરે ભાઈ માતાજી, આ દેશમાં કઈ બી થાય ને તો તમે એમાં રૂપાલનું આમ ઇન્ક્લુડ કરી દો, પણ એમાં કઈ મતલબ નહીં દાદા. એ મૈયાનો પ્રસંગ વર્ષો વર્ષ પરંપરાગત રીતે ચાલે, ઐતિહાસિક, અને એ તો ચાલતું જ રહેવાનું. તમારાથી મારાથી કશું જ નહીં થાય દાદા. એમનો સેવકનું માતાજીનો તો હું તો આખી જિંદગી એની સેવા કરે. મારા ઘેર જે મારા કંદોરી આવતા હોય, જે સમજો મારા પેઢીમાં બધા એ રીતના સેવા કરતા જ. તમે એકલા ગોડા એટલે તમે આનો એકલો વિરોધ કરો, સમજો. તમે આ મસ્ત વિડીયો બનાવ્યો છો, તમે એમાં ક્યાંય બોલ્યા નથી ઘી અભિષેક કરવા આપો, એવું તો ક્યાંય બોલ્યા જ નથી. ઘીની માનતા એ કોઈ નહીં માની. જય માં વરદાયની માં, તારી પલ્લી દેખાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે, પણ એ જ પલ્લી ઉત્સવમાં એક જીવતું વૃક્ષ કપાય છે. માં, તારી પ્રકૃતિનું રક્ત વહે છે. ઘી અભિષેક છે, પણ રસ્તા પર વહીને ગંદકી બને છે. ગરીબના ઘર સુધી પહોંચે તો તે પ્રસાદ છે, નહીં તો અપમાન છે. ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં રોટલી પર ચોપડીએ. ઘી માટીમાં નહીં ગૌશાળા વૃદ્ધાશ્રમ અન્નદાનમાં વાપરીએ. એ જ સાચો અભિષેક. માતા વરદાયની ભક્તિ માગે છે, ઘીનો કાદવ નહીં. અંધશ્રદ્ધા માણસે નહીં, સદબુદ્ધિ જ બચાવશે. માં, અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને. શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય માં વરદાયની, જય હંસ વાહિની, જય વરદાયની માતાજી કી. ફૂલ નહીં તો ગુણ મૂકો. માં વડીજી કહે છે, પગલા પાસે ફૂલ મૂકો પણ જીવનમાં સદગુણ મૂકો. આ વિડીયો તમે બનાવ્યો છે ને એમાં હું એમ કહું તમે માની લો. અરે પણ એમની આ આટલા જો પેલા ખેતરમાં અનાજ બચી ગયું, બરાબર, વાવાઝોડું હોય તો એના ખેતરમાં કંઈ ના થયું, પણ બાજુવાળાના ખેતરમાં નુકસાન થઈ ગયું, તો એને બાધા તો રાખી જ નથી. તો છતાં એનું કેવી રીતે ખેતર બચી ગયું? હવે હું શું કહું, એ જેને હું તમને દાદા શું કહું સાંભળો, તમે રૂપાલ આવો ને એમ કહું રૂના દાડે જોઈ લો, બધું તમારે જે નિરીક્ષણ કરવું એ કરી લો. એ તો તમે લાઈવ મૈયાની સામે એમને લાઈવ તો તમે બતાવો જ છે, એમાં શું જોવાનું? હાથો મોડા હોય ને, હાથો મોડા એનું બધા સાંભળો, તમે કકરાટ કરો સમજો. એમ નહીં, તમે લાઈવ તો 12 કલાકનો મૂકો જ છો, બરાબર છે. જય વરદાયની, જય માં. નાનો અમારા ઘેર નાનો બાબો હે ને, એ બી જય માં વરદાયની કે દાદા. હા, તો અમારા ઘરે વરદાયની માતા પ્રત્યે આટલો બધો પ્રેમ એ પણ તમે ને આ બધું બંધ કરી દો. પણ અમારા ઘરે બધા જય વરદાયી માતા જ બોલે છે, કોઈ જોમ્બે નથી બોલતું. તમે જય માં વરદાયની કહો ને દાદા, તમારા ઘેર બોલતા હોય તો તમે આવા આયા જ ના હો, આ પેલા આવ્યો. અરે ભાઈ, તમારા ત્યાં તમારા ગામમાં જોમ્બે બોલે, અમારા ઘરમાં તો જોમ્બે કોઈ બોલતું નથી. ના બોલો ને તમે, અમારા ઘર ભણો તમારા ગામના એટલે. અરે ભાઈ, જય અંબે જ બોલીએ છીએ બધા, જય વરદાયી માતા જ બોલીએ છીએ. કોઈ દાદા જય અંબે બોલે, જેમ્બે શું ફાસ્ટ બોલે શું થાય? તો જોમ્બે થઈ જવાનું. જેમ્બે ફાસ્ટ બોલે શું થાય? અરે પણ ધીમે સંભળાય દાદા. અરે સંભળાય નહીં, બોલો જાણી. અરે લખવાય છો એવી રીતે જાણી જોઈને લખવાય છો. જોમ્બે કરોડોની વસ્તી હોય, કરોડોની વસ્તીમાં જય અંબે નો નાદ જોમ્બે સંભળાય. તમે ગોડાયો? અરે ભાઈ, લખેલું પણ આવે છે જોમ્બે, લખેલું પણ આવે છે તમારામાં. લખવામાં જોમ્બે થઈ જાય. જે લખવા વાળો હોય ને એને તમારે કહેવાય, સમજો. જેમ્બે બોલો તમે, બરોબર, અને ફાસ્ટ બોલો તો જોમ્બે જ થઈ જાય. અરે ભાઈ, ખરેખર તો ના થવું જ. આ તો એટલે ખીજાયા કહેવાય માતાને આવા. ના, અરે માતાને કોઈ જ ના ખીજાવો દાદા. માતાજીને ઉપર પ્રેમ કરે, સમજો. કોઈ માતાજી તમે ખીજાવો હોય, આ તમે બોલ્યા ને એટલે તમને કહ્યું તમે ખીજાવો હોય. એટલે પણ જેવું સંભળાય છે એવું બોલીએ ને અમે તો. હું એ જ કહું, જેવું સંભળાય ને દેખાય એવું લોકો કે, તમને સંભળાય તમે કહો, તમને દેખાય તમે કહીએ.
અને આ તમે પલ્લીમાના ઉપર ચડી જાઓ બધા તો એ વાલ કરો છો એવું કહેવાય? પણ ક્યાં એટલે માતા આ જે માતાજીના જે કંદોરિયા હોય એ કંદોરિયાના આશીર્વાદ ના લેવાના હોય દાદા. તમે આવો ને પણ રૂબરૂ આવીને કોને. તમે સોટા સોટી જે મને એક જણ કહેવાથી કશું નહીં થાય. તમે રૂબરૂ આવીને બધાને કહો ઘેર. હું તો વિડીયો દ્વારા બધાને કહું છું જ. એ તો બધા વિડીયોમાં ઘૂસી જાય છે બધાના. તમારો ફેલિયન તમે ફેલિયન તમારો જન્મ આ તમારો આખો ભવત ફેલી હલો. કોણે કીધું આવું તમને? હા તો તમારા જન્મ આ હિન્દુ સંસ્કૃતિમાં તમારો જે જન્મ થયો ને એ તમે ફેર લેવા દાદા. સમજો અનિતા તમે હિન્દુ થઈ હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરો ઉપરથી એની સંસ્કૃતિ આગળ જવા દેવાની હોય. એટલે તમે ગૌ માતાના ઘી પર ચાલો ગૌ માતાના ઘી પર ચાલો એટલે તમે હિન્દુ કેવો? એવું ના ઘી કોઈ ચાલતું નહીં દાદા. અરે ઘી પર તમે લોકો જન્મેની સંખ્યા હોય ઘી ઉપર કોઈ ચાલતું હાથે કરી ના ચાલે. દોડો જે આપણા પગમાં આવે તો શું થાય? હા તો પાપ લાગે ને દાદા. તમે એકવાર આવીને જોવો. તમે જોયું નહીં કઈ ચાલતા નહીં. તમે એમને આવું કરશો તો મેં નહીં આવે. જોઈ લો એકવાર. એટલે શું જોવાનું? ઘીમાં પગ પાડીને જોવાનું કે શું થાય છે? જોવાનું તમારે શું કેમનું થાય. તમારે કઈ તકલીફ હોય તમારે કહેવાનું કોક ને એટલે કોક સાંભળે ને. સાચા માણસ નું સાંભળે. ખોટા માણસ ને માર પડે. અરે ભાઈ મારા ઘરમાં એક ઘી ઢોળી ગયું તો મારી મમ્મીએ 2 લાફા માર્યા હતા. હા તો તમારા ઘરનું ઘી ઢોળાયું હોય ને એ તમારા શર્ટ ઉપર ચોટો તો ડાઘો રે ને. એટલે ડાઘો પડે કે ના પડે એમ કહો. રેક ના રે એમ કહો. ચલો ડાઘો એટલું કહો કે તમારી મમ્મીએ તમને મારેલા હોય તો તમે કહો એક જે તમારા ઘરનો ઘીનો ડાઘો હોય એ કપડા ઉપર રેક ના રે. રે ને રેક ના રે. હા રે તો અમારા માતાજીનો નહીં રહેતો દાદા. તો એનાથી શું ફાયદો? એ શક્તિ એમ નહીં એટલે ઘીના ડાઘ એમ નહીં ઘી શક્તિ જ કરી શકે. તમે હું ના કરી શકીએ. હવે સાંભળશો મને? અન્ડરસ્ટેન્ડ દાદા? એ શક્તિ એટલે એ જગદંબા જગદેશ્વરી સમજો. એ શક્તિ. હા શક્તિ સમજી ગયો પણ હવે મને સાંભળો તો. હા એ શક્તિ એટલે કરે એમની શક્તિ બરાબર છે. તમારે ઘેર તમારા ડોશીએ મારી દીધું તમને. અમને તો ઉપરથી અમારા ડોશી તો એવું કે હા બેટા કીવારો થઈને આવ્યો રેડી બોલો. હવે તમારા ઘરની માનસિકતા એવી દાદા. તમારા ઘરની માનસિકતા તમારે બદલાવી પડે. તમે ઘરમાં તમારી માનસિક હું શું કહ્યું? હા બોલો. તમે તમારી માનસિકતા બધું ભગવાનને ઊંપી દો ને. માતાજી તું જે કરે એ કરે. તમે પ્રેમથી કહી દો. દિલથી દુઆ કરી દો માતાજીને. તમે સાચા છો તો તમારું કામ થઈ જશે. શું કહો? આવું તમે કહો તો ઉપરથી તમારે બધાને હેરાન થવાનું થાય. મારા કામ તો બધા માતા એમનેમ કરે છે ઘી ઢોળ્યા વગર જ. તો પછી તો હા તો હું એ જ કહું આટલું બધું તમારું કામ એમનેમ કરતું હોય તો તમે જે આટલું મોટું કામ કરો એ મૈયાને કહી દો. થાય છે ને તમારે આવું બધું તમે ફેમસ થવા આવું બધું કરો મેં ના આવો. અને હવે હું ફોન મૂકું દાદા. ઘેર મારો નાનો છોકરો એને ફરીથી તમને જય મા વરદાયની કહે છે. સારું જય વરદાયની. જય વરદાયની બેટા. જય પલ્લીમાં આવજો. પલ્લીમાં આવીશું 30 સપ્ટેમ્બર. છોકરાએ ઇન્વિટેશન આપી દીધું એને ખબર નહીં તો આ મા વરદાયની બોલાવો તમે આવી જજો. જય મા વરદાય. જય મા વરદાયની ભાઈ. આ હતા પટેલ સિદ્ધભાઈ કાળુભાઈ રૂપાલ 9624408214 9624408214. હું સવારે રોજ ઓફિસ જાઉં છું. તમને આ રસ્તા પર જોઉં છું. તમે આ પેમ્પલેટ્સથી લોકોને કંઈક કહેવા માગી રહ્યા છો, કંઈક સંદેશ આપવા માગી રહ્યા છો. તો આ જે છે રૂપાલ પલ્લી 2023 રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન. તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલાં દર્શકોને જણાવશો. એક તો પલ્લી હવે 25 દિવસ બાકી રહ્યા છે. હું 1 વર્ષથી આ કામ કરી રહ્યો છું. એટલે પલ્લી જે 2022માં પતી એના પછી મને જ્યારે આ વેના વિડીયો જોયા, મેં ગામમાં નથી ગયેલો, તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે અને અભિષેક થયા પછી જમીન ઉપર પડ્યા જાય છે તે મને ના ગમ્યું. આપણે એને બચાવી લેવું જોઈએ. અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે. ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું પણ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ ઘી જે સમાજના લોકો લઈ રહ્યા છે ખૂબ ગરીબ છે અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને પહેલાં થૂકતા પણ હોય છે જે આપણે ખબર નથી પણ થૂકતા હોય, પાન મસાલા પણ ખાતા હોય, બૂટ ચંપલ પણ પહેર્યા હોય અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય. આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય, એકદમ દુઃખની વાત કહેવાય. માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને. એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ. એકચ્યુઅલી હું 6 મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછો હજી 4 દિવસ પહેલાં જ આવ્યો છું.
અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય 4 રસ્તા ઉપર, બગીચામાં, ટ્રેનમાં, બસમાં બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો, તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ. અભિષેક ખૂબ જ થાય, જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે, પણ ઘી બચાવીને, ઘી બગાડીને નહીં, ઘી બચાવીને. અને એ પણ મારો સૂત્ર છે, એક ચમચીથી અભિષેક કરી શકાય. માતાજી ખુશ જ થવાના છે. હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય. માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાય, પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે, સક્ષમ છે પોતે બનાવવું હોય તો, એમને નાવું જ હોય તો. પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી. આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે. મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સિંહ સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે, ઘણીવાર 32 ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ, અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે, ઘણીવાર અમે એમને દૂધપાક પણ ખવડાવ્યો છે. તો ભગવાન તો બધું જે આપણે ધરાઈએ તો ખાવાના જ છે. તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે, અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે. પણ એનાથી ફાયદો કોઈને થતો નથી, ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે. બસ આ દુઃખનું વાત છે. તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે, ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી 5000 વર્ષ કરતાં પણ જૂની છે. તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે. જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો, તમારો જે હેતુ છે, તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે તે મુદ્દે, તે શું કહી રહ્યા છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 3, પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3, ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો, અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023, રાધેશ્યામ પટેલ. 9023960692 only WhatsApp message.